નમસ્કાર મિત્રો, સીધું ને સચના આ એપિસોડમાં આપણે તાજામાં તાજા સમાચાર રાહુલ ગાંધીના આપી રહ્યા છીએ. અને રાહુલ ગાંધીએ 10 જનપથ પર જે વિદ્યાર્થીઓ નીટના પેપર લીકના સંદર્ભમાં 23 દિવસ સુધી ઉપવાસ પર હતા એમને મળવાનું નક્કી કર્યું. એમની સાથે એમણે ચર્ચા કરી અને એના પછી એમણે પત્રકારોને પણ સંબોધન કર્યું. આ જે વિદ્યાર્થીઓને, વિદ્યાર્થી નેતાઓને, આયસાના જે પ્રમુખ છે નેહા બોરા, મનીષ કુમાર, અમિતોઝ, આ સહિતના જે વિદ્યાર્થીઓને મળ્યા અને એમની સાથે જે વિગતે ચર્ચા કરી એનાથી વિદ્યાર્થીઓને એક હૂંફ પણ મળી છે. અને આ વિદ્યાર્થીઓ જે એક બાજુ સોનમ વાંગચુક એ ઉપવાસ કરી રહ્યા હતા, એમનું પ્લેટફોર્મ એક હતું જ્યાં બધા જ નેતાઓ જઈ રહ્યા હતા અને એમને મળી રહ્યા હતા, જ્યારે આ જે આયસાના જે વિદ્યાર્થીઓ હતા, આ વિદ્યાર્થી સંગઠનના જે વિદ્યાર્થીઓ 23 દિવસથી એ ઉપવાસ કરી રહ્યા હતા, એમને મેઇન લાઈન મીડિયામાં પણ બતાવવામાં આવતા નહોતા. એટલું જ નહીં પણ સોશિયલ મીડિયામાં પણ એમના ઉપર વધારે ધ્યાન આપવામાં નહોતું આવ્યું, કારણ કે એવું જણાવવામાં આવે છે કે સોનમ વાંગચુક જેવી હસ્તી હોય જ્યારે મંચ ઉપર ઉપવાસ કરતી હોય અને જે અમેરિકાથી એકાએક આવી પડેલા તારણહાર અભિજીત દીપકે એ સતત એમની સાથે હોય, ત્યારે બે જ વ્યક્તિઓ એ કેમેરામાં કંડારાતી હોય, સોશિયલ મીડિયામાં છવાતી હોય, ત્યારે રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે આજે 10 જનપથ પર પોતાના નિવાસસ્થાને એટલે માતુશ્રીના નિવાસસ્થાને એમને તેડાવ્યા હતા અને એમની સાથે ચર્ચા કરી અને પ્રેસ કોન્ફરન્સ પણ કરી. તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી તો પ્રેસ કોન્ફરન્સ ક્યારે કરતા જ નથી. 12 વર્ષમાં એમણે એકેય પ્રેસ કોન્ફરન્સ કરી નથી. અને અમેરિકામાં જે એમને પત્રકારોને જવાબ આપવાનો હતો ત્યાં ઘેઘે ફેફે થઈ અને ટ્રમ્પે એમને બચાવી લીધા હતા. બાકી હવે એમના જે વિડીયો આવે છે વિદેશોમાં પણ, જેમનો ડંકો વાગે છે, ભાઈને અંગ્રેજી ના આવડતું હોય તો હિન્દીમાં બોલી શકે. અને વચ્ચે તો ફ્રાન્સમાં તો એવું થયું કે હિન્દીમાં એન્કરિંગ કરી રહી હતી અને ભાઈશ્રી અંગ્રેજીમાં ફાડતા હતા. અંગ્રેજી એમને આવડતું નથી અને પેલી એન્કરે કહેવું પડ્યું કે આપ શું બોલ્યા એ જરા ફરીને જણાવો ને. અને છતાં ભાઈ મધરાતે હવે વિડીયો બનાવે છે. જે વિડીયોની ઠેકડી ઉડી, તમને ખ્યાલ છે, આપણે એમનો મધરાતે 12 વાગે એમણે છે ને સેલ્ફી પર જે વિડીયો બનાવ્યો અને ઇન્સ્ટા ઉપર શેર કર્યો વિદ્યાર્થીઓને સંબોધતા, એમાં જે એમનું વૃદ્ધત્વ અને નેચરલ કોર્સ છે ભાઈ, તમે છે ને મેકઅપ કરીને જ ફરી રહ્યા છો એ બધાને હવે ખ્યાલ આવી ગયો, કારણ કે તમે અસલી સ્વરૂપે કેવા દેખાવ છો એ તો તમારા વિડીયોએ પુરવાર કરી દીધું. એટલે એના પછી પાછો ગઈકાલે એટલે આ ગઈ રાતે એમણે પાછો બીજો વિડીયો કર્યો કે વિદ્યાર્થીઓના સારા સૂચનો મળ્યા છે. ગઈકાલે નડ્ડા અને જીતેન્દ્રસિંહ એ જે વિદ્યાર્થી અગ્રણીઓને, વિદ્યાર્થી પ્રતિનિધિઓને મળ્યા હતા કોન્સ્ટિટ્યુશન ક્લબમાં, એ કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ હતા. અને એમને પણ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અથવા તો એમને દૂર કરવામાં આવે કેબિનેટમાંથી, એનાથી ઓછું કશું ખપતું નથી. અને એના પછી જ બીજી વાત, હવે આ વિદ્યાર્થીઓને કઈ રીતે એક દબાવવાની કોશિશ કરે છે. વાંગચુકે તો સમાધાન કરી લીધા અને વાંગચુક આજે સવારે ખુલાસાઓ પણ કરી રહ્યા હતા કે મને છે ને હજુ જણાવ્યું નથી કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિશે શું થયું ને વગેરે વગેરે વગેરે. વાંગચુક આ દેશના કઈ મહાત્મા ગાંધી છે? વાંગચુકે પોતાની ઇજ્જતના ધજાગરા કર્યા છે. આ લોકોના એજન્ટ તરીકે કામ કરીને એમણે 26 દિવસના ઉપવાસ કરીને છોડ્યા કઈ રીતે, અને નડ્ડાએ એમને છે ને ઉપવાસ છોડાવ્યા. આ જે આયસાના જે વિદ્યાર્થીઓ જેમના ઉપર હુમલો પણ થયો હતો, એમને ફ્રેક્ચર પણ થયેલું છે, એ વિદ્યાર્થીઓને રાહુલ ગાંધીએ આજે મળીને પોતાના ઘરે
એટલે કે 10 જનપદ પર મળીને એમણે જે જાહેરાત કરી છે એ પણ હું તમને સંભળાવી શકું એમ છું, કારણ કે આ તાજામાં તાજા સમાચાર છે. जो हमारे स्टूडेंट्स हैं जिन्होंने हंगर स्ट्राइक किया, उनसे मेरी मीटिंग हुई, डिस्कशन हुआ मूवमेंट के बारे में, आरएसएस के बारे में, हिंदुस्तान का जो शिक्षा का सिस्टम है उसको कैसे कैप्चर किया गया है उसके बारे में. આ વિડીયોમાં એમની બાજુમાં નેહા પણ દેખાય છે, નેહા બોરા. स्टूडेंट्स की 3 डिमांड्स और these are not negotiable demands, and this is not me saying it, this is the students of India saying it, that there are 3 non-negotiable demands. The first demand, pehli demand, is that the education minister, who is corrupt, incompetent, misaligned, has to be sacked. There is some talk going on. We get information these days from the government. There's some talk going on in Mr. Modi's cabinet that the solution is to move Mr. Dharmendra Pradhan from education to some other ministry. This is not acceptable to the students of India. It is not acceptable to anybody. The reason is Mr. Pradhan is a symbol of corruption and of what has happened to the future of India's children. He is a symbol of the destruction of the most valuable thing that this country has, which is our students and their future. And so there is going to be no conversation about Mr. Dharmendra Pradhan being moved here, moved there, put behind, forward, nothing. Mr. Dharmendra Pradhan has to be sacked. Period. Second, show you like this. રાહુલ ગાંધી બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છે Yesterday, કે ધર્મેન્દ્ર પ્રધાનને કોઈ પણ સંજોગોમાં કેબિનેટમાં સ્થાન ન હોવું જોઈએ. એમને કેબિનેટમાંથી કાં તો એ રાજીનામું આપે અથવા એમને સેક કરવા જોઈએ. ખાસ કરીને એ કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદીએ એમને સેક કરવા જોઈએ. અને આ જ પ્રેસ કોન્ફરન્સમાં નેહા બોરા પર પણ હુમલો થયો હતો. અને બીજી એક વિદ્યાર્થીની જે છે એના પગને ફ્રેક્ચર થયું છે, એ પણ જેને રાહુલ ગાંધીએ આમાં બતાવ્યું છે. વિદ્યાર્થી આલમ આખી જાગી છે. નેહા બોરાએ રાહુલ ગાંધીનો આભાર માન્યો અને એમણે બિહારમાં જે વિદ્યાર્થીઓ આજે આમ તો ભેગા થવાના હતા, એમને ગઈકાલે રાતે ડબલ એન્જિનની સરકારની પોલીસે ઉંચકી લીધા છે અને એ ક્યાં છે એના વિશે ખબર નથી. મને લાગે છે કે આખા દેશમાં આ વિદ્યાર્થી આંદોલનની જ્વાળા પ્રસરી ચૂકી છે અને પોલીસ દ્વારા, કેન્દ્ર સરકાર, પોલીસના બીજા તંત્રો દ્વારા અથવા તો એમના મોવાલીઓ દ્વારા, કારણ કે તમને ખ્યાલ છે કે જંતર મંતર ઉપર જે લાઠીચાર્જ થયો, જે વિદ્યાર્થીઓ પર હુમલા થયા, એમાં સિવિલ ડ્રેસમાં આવેલા કોણ હતા અને વિદ્યાર્થીનીઓ સાથે અથવા મહિલાઓ સાથે જે એમના અશ્લીલ ચેનચાળા જેમણે કર્યા ને એમના માથા ફોડ્યા, એ કોણ હતા એની પણ તપાસ થવી જોઈએ. એટલે નેહાએ તો બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે પોલીસ કમિશનર જે છે દિલ્હીના, એ અને અમિત શાહ, એમને ઓર્ડર આપનાર અમિત શાહ અને પ્રાઇમ મિનિસ્ટર, એમણે પણ માફી માંગવી જોઈએ આ અત્યાચારને માટે. રાહુલ ગાંધી અને નેહાએ, નરેન્દ્ર મોદીએ પણ માફી માંગવી જોઈએ એવી વાત બહુ સ્પષ્ટપણે કરી છે. આ આંદોલન એ જલ્દી શમવાનું નથી, એ બહુ સ્પષ્ટપણે આપણને જોવા મળે છે. તમને પ્રશ્ન થશે કે રાહુલ ગાંધી જંતર મંતર ઉપર કેમ ન ગયા? જંતર મંતર ઉપર જે ખેલ ઉભો કરવાની કોશિશ આમની દીપકેની દ્વારા કરવામાં આવી. તમને ખ્યાલ છે દીપકેને બાઇજ્જત મોદી સરકારે એરપોર્ટથી, એ જ્યારે અમેરિકાથી પધરામણી કરે છે ત્યારે એમની આગતા સ્વાગતા સાથે પોલીસ એમને છે ને જંતર મંતર પર લઈ જાય છે, એમને પરમિશન આપે છે
પણ હવે આ આંદોલન એ અભિજીત દીપકેના કંટ્રોલમાં પણ નથી, એ બહુ સ્પષ્ટ છે. પણ જંતર મંતર ઉપર જે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે, બધા જ વિદ્યાર્થીઓ અને દેશભરના વિદ્યાર્થીઓ અને જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓથી પીડિત વિદ્યાર્થી અને એમના પરિવારો પ્રત્યે રાહુલ ગાંધીએ સંવેદના વ્યક્ત કરી છે, સપોર્ટ વ્યક્ત કર્યો છે, સોલિડારિટી વ્યક્ત કરી છે. અને ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રીના રાજીનામા અથવા તો એમને કેબિનેટમાંથી સેક કરવામાં આવે નહીં ત્યાં સુધી સંસદમાં પણ એની ચર્ચા ને માટે એ તૈયાર નથી, અથવા તો બીજે કોઈ નેગોશિએશન માટે પણ તૈયાર નથી. એ બાબત પણ એમણે છે ને બહુ સ્પષ્ટપણે વિદ્યાર્થીઓની આ માંગ છે એને ટેકો આપ્યો છે. અભિજીત દીપકે એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા, એના નોકરિયાત પણ હતા આમ આદમી પાર્ટીની દિલ્હીની સરકારના. અને તમને ખ્યાલ છે કે એટલા માટે જ રાહુલ ગાંધી જ્યારે આ આંદોલનને ટેકો આપે છે ત્યારે એમની સક્રિયતાને એ આમ આદમી પાર્ટીના સંજય સિંહ કે એમના આતિશી એમણે રાહુલ ગાંધી મોદી સાથે મળીને મોદીના નિવાસસ્થાનની સામે ધરણા કરી રહ્યા હોય એવા પ્રકારના ટ્વીટ પણ એમણે કર્યા છે. એમને વાંધો છે ને રાહુલ ગાંધી સામે છે. ગીતાંજલિ જે વાંગચુકના પત્ની છે એમને પણ રાહુલ ગાંધી સામે વાંધો છે, કારણ કે આરએસએસ ના પરિવારના છે. એમના વાંગચુકનો આખો પરિવાર એ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે. એ હવે કંઈ છૂપું રહ્યું નથી. તમારામાંથી જેમણે તપાસ કરવી હોય એ ત્યાંની જે કાઉન્સિલ છે એ કાઉન્સિલની રચના અને ભારતીય જનતા પાર્ટી લડાખની જે ભારતીય જનતા પાર્ટી છે એના હોદ્દેદારો કોણ છે એ જરા ચકાસી લેશો તો એમાં તમને વાંગચુકના ભાઈ પણ મળશે. એટલે જે અજય શુક્લએ જે વિગતો આપણી ચેનલ ઉપર સતત આપ્યા કરી હતી એ વિગતો પણ સાચી છે. એ બાબત હું બહુ સ્પષ્ટપણે આપણા દર્શકોને જણાવવા માંગુ છું. અને આ આંદોલન એ હવે આજે ગુજરાતમાં પણ આટલો મેઘતાંડવ હોવા છતાં ગાંધીનગરમાં એ આંદોલન હાથ ધરાવવાનું છે. અને એ આંદોલન કેવો આકાર લે છે એ જોઈએ, કારણ કે અહીંયા તો પોલીસ અત્યાચાર તો છે અને ખેડૂતો ઉપર તો સામાન્ય થઈ ચૂક્યો છે. હવે વિદ્યાર્થીઓ ઉપર પણ આ પોલીસ અત્યાચાર થાય એવી શક્યતા ને નકારી શકાય નહીં. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.